पर तारी प्रीति अपार। हे यहोवा गढ़ मजबूत ने किल्लो मारो। हे प्रभु तू छे तारण हारो। गढ़ मजबूत ने किल्लो मारो। हे प्रभु तू छे तारण हारो। शत्रु सैन्य थी मुझने बचावे। स्तुति ने योग्य एक प्रभु तू छे। हे यहोवा मुझ आधार। तू बिन जग माहूँ लाचार। मुझ पर तारी प्रीति अपार। हे यहोवा मृत्यु बंधन घेरे मुझने। दुष्ट ना मोजा डरावे मुझने। मृत्यु बंधन घेरे मुझने। दुष्ट ना मोजा डरावे मुझने। संकट मां पोकार प्रभु सुन जे। आकाश नामी नीचे उतर जे। हे यहोवा मुझ आधार। तू बिन जग माहूँ लाचार। मुझ पर तारी प्रीति अपार। हे यहोवा तारी प्रसन्नता मन में राखूं। न्यायपणानो फल हूँ चाखूं। तारी प्रसन्नता मन में राखूं। न्यायपणानो फल हूँ चाखूं। अंतरनी प्रभु शुद्धि मांगे। शुद्ध जनो तुझ दर्शन पामे। हे यहोवा मुझ आधार। तू बिन जग माहूँ लाचार। मुझ पर तारी प्रीति अपार। हे यहोवा तारा विधियो सन्मुख राखूं। तारा हुक्मो सर्वहु पाळूं। तारा विधियो सन्मुख राखूं। तारा हुक्मो सर्वहु पाळूं। दुखी जन ने खचित बचावे। गर्विष्ठ जननो गर्व दबावे। हे यहोवा मुझ आधार। तू बिन जग माहूँ लाचार। मुझ पर तारी प्रीति अपार। हे यहोवा
यहोवा दीपक सारो अंधाराમાં છે પ્રકાશ મારો. તું છે યહોવા દીપક સારો અંધારામાં છે પ્રકાશ મારો. તુજ તેજે સહુ તિમિર હટે છે, તુજ કૃપાએ વિજય મળે છે. હે યહોવા મુજ આધાર, તું વિણ જગમાં હું લાચાર. મુજ પર તારી પ્રીતિ અપાર. હે યહોવા. આવો તેને ભજીએ તથા નમીએ, આપણા કરતાં યહોવાની આગળ ઘૂંટણીએ પડીએ, કેમ કે તે આપણો દેવ છે અને આપણે તેના ચારણા લોક તથા તેના હાથના ઘેટા છીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. ધન્ય સ્વામી પિતા પરમેશ્વર, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આજની અમારી આ સંગત તમે અમને આપી છે. પ્રભુ, આ કોરોનાની મહામારીની પરિસ્થિતિની અંદર પણ પ્રભુ તમારી સ્તુતિ કરવાને જે માધ્યમ આ ઓનલાઈન સર્વિસીસ તમે અમને પૂરી પાડી છે, માટે આભાર માનીએ છીએ. અને વાલા પરમેશ્વર, તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આજની આ સંગત દ્વારા પ્રભુ તમારા વચનો અમે શીખીએ, અને પ્રભુ તમારા સેવક રેવરન્ડ જોય સાહેબ જ્યારે પ્રભુ તમારું વચન લાવે ત્યારે એમના મુખ દ્વારા તમે બોલો ને પ્રભુ અમે સાંભળીએ. અને વાલા પરમેશ્વર, અમારી આજની આ સંગત એ આશીર્વાદિત બને એવી કૃપા પ્રભુ તમે થવા દેજો. પ્રભુ પિતા પરમેશ્વર, હવે પછીનો સઘળો સમય અમે તમારા પવિત્ર હાથોમાં સોંપાઈએ છીએ. તમે અમને દોરો અને ચલાવો. તમારી કૃપા તમે અમ સર્વને પૂરી પાડો. અમારી સાથે જોડાયેલા સર્વને તમારી આશીષ આપો. એ જ વિનંતી કરતા પ્રાર્થના પ્રભુ ઈશુના નામમાં સાંભળો અને માન્ય કરો બાપ. આમેન. સર્વ આપણે આ સમય ઈશ્વરનો આભાર માનીએ છીએ અને પ્રભુની સ્તુતિ કરીએ છીએ. અને ખાસ આ સમયે આપણે પ્રભુના વચનો તરફ જઈશું અને પ્રભુની સુવાર્તાની અંદરથી માથીની સુવાર્તાનો 2જો અધ્યાય અને તેના 1 થી 12 વચન તરફ આપણે જવાના છીએ. પ્રભુના વચનોમાં માથીની સુવાર્તા 2જો અધ્યાય 1 થી 12 વચન એ પ્રભુનું વચન આપણે જોવા માગીએ છીએ. અને આ વચન આપણને આ પ્રમાણે જણાવે છે. માથી 2, 1 થી 12. હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો. ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ. અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો ને તેની સાથે આખું યરૂશાલેમ પણ ગભરાયું. પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ? ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં. કેમ કે પ્રબોધકોએ એમ લખેલું છે કે ઓ યહૂદિયાના બેથલેહેમ દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સુબાઓમાં કોઈ પણ પ્રકારે સર્વથી નાનું નથી. કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે જે મારા ઇસ્રાયેલી લોકોનો પાળક થશે. ત્યારે હેરોદે તે માગીઓને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતા કહ્યું કે તમે જઈને તે બાળક સંબંધી સારી પેટે શોધ કરો ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા. ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે ઠેકાણા ઉપર આવીને થંભ્યો. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોડણી છોડીને સોના તથા લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું. અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. પ્રભુ તેના વાંચેલા વચનને આશીર્વાદિત કરે. આ સમયને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને અત્યારની આ ઓનલાઈન સેવાની અંદર આપણે જોડાયા છે ત્યારે ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને ખાસ આ વ્યવસ્થાઓને માટે પણ આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. સાથે આપણા માન્ય બિશપ સાહેબ, આપણા કોન્ફરન્સના આગેવાનો, સાથે આપણા માન્ય ડીસુ સાહેબ, રેવરન્ડ ઇમાનુએલ કાન સાહેબ, એમના સર્વનો આપણે આભાર માનીએ છીએ. અને આ સમયે આપણે જ્યારે પ્રભુના વચનો તરફ જવાના છીએ ત્યારે જીવન જ્યોત મેથોડિસ્ટ ચર્ચ બાજવા વડોદરાના પાળક સાહેબ રેવરન્ડ જોય જે ક્રિશ્ચન
જેઓ પાછલા દિવસોમાં એ વાસદ બાઇબલ સેમિનરીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો અને પોતાની પૂર્ણ સમયની સેવાઓને માટે તેઓ આગળ વધ્યા અને અત્યારે હાલમાં તેઓ પ્રભુની સેવાઓ કરી રહ્યા છે. એમના પત્ની એનીબેન, ક્રિશ્ચન અને સાથે એમને જે બાળક છે એ બધા સાથે રહીને ફેમિલી સાથે તેઓ પોતાની સેવાઓ આપે છે. ત્યારે ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને હવે પછીનો સમય આપણે પ્રભુના સેવક રેવરન્ડ જોય જે ક્રિશ્ચન સાહેબને આપણે આપીશું. તેઓ આપણને પ્રભુના વચનોમાં દોરવણી આપશે. થેન્ક યુ. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં બુધવારની રાત્રિની શાસ્ત્ર અભ્યાસની સંગતને માટે પ્રભુનો આભાર માનીએ છીએ અને પ્રભુના પવિત્ર નામમાં આપ દરેકનો હું આવકાર કરું છું. આવો ત્યારે પ્રભુની આગળ નમીએ અને પ્રાર્થના સાથે પ્રભુની હજુરમાં જઈએ. કૃપાળુ રેમી પરમેશ્વર પિતાજી, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. સુંદર સમય અમને મળ્યો છે ત્યારે તમારા વચનોથી પ્રભુ અમને હિંમતવાન કરો, બળવાન કરો. અને પ્રભુ અમે અમારા વિશ્વાસમાં બધું દ્રઢ અને મજબૂત થઈએ પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આ સંગતમાં જો જોડાયા છે પ્રભુ તે દરેકને માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ આ વચનો દ્વારા, અભ્યાસ દ્વારા પ્રભુ અમારું આત્મિક જીવન વધુ દ્રઢ અને મજબૂત બને એવી પ્રાર્થના, વિનંતી પ્રભુ અમે માંગીએ છીએ. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં અમારી પ્રાર્થના સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. પ્રભુનો આભાર માનું છું, પ્રભુની સ્તુતિ કરું છું આ સુંદર સમયને માટે. પ્રભુના સેવક રેવરન્ડ અલ્પેશ પરમાર સાહેબનો પણ આભાર માનું છું આ લીડિંગની સેવાઓને માટે. ને જ પ્રમાણે કોન્ફરન્સના તમામ ધર્મસેવકો, અધિકારીઓનો પણ આભાર માનું છું કે આ તક મને આપવામાં આવી છે પ્રભુનું વચન લાવવાને માટે. ને પ્રભુનો ખાસ આભાર માને છે. સગળો માન, મહિમા અને ગૌરવ એ દેવને હો એવી હું પ્રાર્થના કરું છું. આવો ત્યારે પ્રભુની પવિત્ર ઉપસ્થિતિમાં જઈએ અને જે શાસ્ત્ર વચન વાંચવામાં આવ્યું છે એ તો માથી લખેલી સુવાર્તા, તેનો 2જો અધ્યાય અને તેની 1લી કલમથી લઈને 12મી કલમ સુધી. ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશેની વાતને ત્યાં નોંધવામાં આવેલી છે. અને આ દિવસોની અંદર આપણે જોઈએ છીએ કે આપણે નાતાલનું પર્વ અને 9 વર્ષ એ આપણે ઉજવીને પસાર થયેલા છે. અને પ્રભુની કૃપામાં આપણને 9 વર્ષ મળ્યું છે. ત્યારે પ્રભુનો આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. આપણે આ 9 વર્ષની અંદર આપણે નવા આયોજનો કરીએ છીએ, નવા દિવસોને માટે નવા આયોજનો કરીએ છીએ, યોજનાઓ કરીએ છીએ. એ આપણા જીવનની અંદર પ્લાનિંગો કરીએ છીએ, જેથી કરી આપણું જીવન એ સરળ અને શાંતિકારક બને. આપણા જીવનોની અંદર એ બાબતોને ધ્યાન આપીએ છીએ કે હંમેશા આપણું જીવન એ સલામતીભર્યું બને, સલામતીવાળું થાય. અને એને માટે આપણે બહુ જ કાળજી રાખીને આપણા જીવનોની અંદર પ્લાનિંગ કરતા હોઈએ છીએ. પણ ઘણી વખત ઘણા સંજોગો, ઘણી પરિસ્થિતિઓ એવી ઊભી થાય છે દરેક માણસના જીવનની અંદર કે જેણે જે આયોજન કર્યું હોય છે, યોજનાઓ કરેલી હોય છે, એ પ્રમાણે ક્યારેય એ થતું એને જોવા મળતું નથી. અને આવી પરિસ્થિતિઓની અંદર માણસને પોતાનું જીવન એ બહુ વિખરાયેલું એને લાગવા લાગે છે. ગત વર્ષોની અંદર પણ આપણે ઘણા બધા આયોજનો કર્યા હશે, પણ આપણે એ પ્રમાણે થતું આપણે જોયું નથી. અને આ વર્ષની અંદર પણ આપણે આવનાર દિવસોને માટે ઘણા આયોજનો કર્યા છે, પ્લાનિંગો કર્યા છે, યોજનાઓ કરી છે. વાલાઓ, જ્યારે પ્રમાણે થતું નથી ત્યારે આપણું જીવન એ હચમચી જાય છે, વિખરાયેલા જેવું આપણને લાગવા લાગે છે. અહીંયા જે વાત નોંધવામાં આવી છે, જે વચનની અંદર માગીઓ વિશે જે વાત કરવામાં આવી છે કે માગીઓએ તારાને અનુસરતા તેઓ પોતાના ઘરને, પોતાના પરિવારને એ પાછળ મૂકીને, પોતાના દેશને છોડીને એક યાત્રાળુ બનીને એ તારાની પાછળ જતા આપણને જોવા મળે છે.
અને એ સમયની અંદર, એ મુસાફરની અંદર, એમના જીવનની અંદર આપણે જોઈ શકીએ છીએ, વિચારી શકીએ છીએ કે ઘણા બધી બાબતો બની હશે, ઘણા બધા જોખમો આવ્યા હશે, ઘણા બધા અવરોધોનો તેમને સામનો કરવો પડ્યો હશે. અને એ બધી પરિસ્થિતિઓને પસાર કરતા પોતાના લક્ષ્ય સુધી એ પહોંચે છે. તેઓ તારાને શોધ કરતાં કરતાં એને પાછળ જતાં જતાં આપણે જોઈએ છીએ કે તેઓ એક રાજમહેલને, એક મહેલની એ મુલાકાત કરે છે. પણ એ મહેલ, રાજમહેલની મુલાકાતમાં આપણને જોવા મળે છે કે ત્યાં એક ખ્રિસ્ત એમને જોવા મળતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે જન્મ્યો છે એ તેમને ત્યાં જોવા મળતો નથી. તેમણે જે ખ્રિસ્ત જન્મ્યો છે, કારણ કે પ્રભુનું વચન જે વાત કરે છે, માથે લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય, ત્યાં લખવામાં આવ્યું છે, માગ્યોએ પૂર્વથી યરૂશાલેમ આવીને પૂછ્યું કે યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે, કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છે. તેઓ એક રાજાની શોધમાં તેઓ નીકળ્યા હતા. અને આપણે જોઈએ છીએ કે એમના જે વિચાર, એમની જે શોધ, એ તો એક મહેલ સુધી એમને લઈ ગઈ. એમનું જે સ્વપ્ન હતું, એમનું જે આયોજન હતું, તે આપણને જોવા મળે છે કે તેઓ એક મસીહા તરીકે તેમને શોધે છે. અને તેમનું સ્વપ્ન હતું કે તેનો જન્મ એક રાજકીય વૈભવવાળી જગ્યાએ થવો જોઈએ, એમનું ઘર એ બહુ વૈભવી હોવું જોઈએ. પણ વચનની અંદર લખવામાં આવ્યું છે, તેમણે જે બાબત જોઈ, તેમની આંખો આગળ જે બાબત આવી, તે કહે છે કે એમના વિચારોથી મેળ ખાતી નથી, તેમના વિચારો સાથે એ સમાન બનતી નથી. અને જ્યારે આ બધી બાબતો જ્યારે જોવે છે, ત્યારે કહે છે કે એમની બધી મનની યોજનાઓ, એમના સપનો એ વિખરાઈ જતા આપણને લાગે છે. એમણે જે વિચાર્યું હતું, એમણે જે આયોજનો કર્યા હતા, જે પ્લાનિંગ કરીને તેઓ આગળ વધ્યા હતા, જે મુસાફરી કરતા હતા, હવે કે છે એ પ્રમાણે એમને ત્યાં જોવા નથી મળતું. પણ એનાથી અલગ, એનાથી વિપરીત એમના જીવનની અંદર બાબતો બની રહી છે. જે વિચારીને તેઓ ગયા હતા મહેલમાં, એ મહેલની અંદર પણ પ્રભુ એમને જોવા મળતા નથી. પણ આપણે જોઈએ છીએ કે તેઓને ખ્રિસ્ત એક ગભાણની અંદર, એક ઝૂંપડીની અંદર ખ્રિસ્ત તેમને જોવા મળે છે. અને આની અંદર આપણે જોઈએ છીએ માગ્યોએ એ નમ્ર બનીને એ પરિસ્થિતિમાં કેટલીક બાબતો, કેટલીક વસ્તુઓ તેમના જીવનને બદલી નાખે છે. જ્યારે આપણે તારાને અનુસરીએ છીએ, જ્યારે આપણે એ તારાને અનુસરીએ છીએ, ત્યારે મારે ને તમારે શું કરવું જોઈએ? આજે એ બાબતો તરફ આજે પ્રભુનું વચન આપણે સાંભળી રહ્યા છીએ. પહેલી બાબત જે તમારી આગળ કહેવા માગું છું એ તો એ કે માગ્યોએ દેવને ઝૂંપડીમાં એમને જોયા. ત્યારે કહે છે કે ઝૂંપડી અંદર, એ ગભાણની અંદર તેમને જીવનને પ્રાપ્ત કર્યું. એ માગ્યોએ એ ઝૂંપડીની અંદર જીવનને પ્રાપ્ત કર્યું. તેઓએ જીવનને ઓળખ્યું. તેઓએ ધાર્યું હતું એ પ્રમાણે એમના જીવનમાં જોવા મળ્યું નહીં. પણ કહે છે કે તેઓનું સ્વપ્ન એ આરાધના કરવાનું, ભજન કરવાનું એમનું મન હતું. અને કહે છે કે એ સમયે, એ પરિસ્થિતિની અંદર આપણે જોઈએ છીએ કે ઝૂંપડીમાં એ ઈસુ ખ્રિસ્તને તેઓ જોવે છે. એ ઝૂંપડીમાં એ દેવને જોવે છે. અને એ ગભાણની અંદર માગ્યોએ જીવનને પ્રાપ્ત કરતા આપણને જોવા મળે છે. તેમના વિચારોથી અલગ, તેમના આયોજનોથી અલગ,
ત્યાં કહે છે કે એમને ત્યાં જીવન મળે છે, ત્યાં એમને દેવની ઓળખ મળે છે, દેવની સાથેની મુલાકાત એમને મળે છે. અને આપણે જોઈએ છીએ કે જ્યારે જીવન તમારા સપનોને, તમારા આયોજનોને વિખેરી નાખે છે, ત્યારે આપણી પ્રથમ ફરજ એ તો દેવને શોધવાની છે. જ્યારે જીવનની અંદર ઘણી બધી બાબતો એવી થાય કે જે આપણે આયોજનો કર્યા નથી, આપણે વિચાર્યું નથી, એનાથી અલગ થાય, ત્યારે આપણી પ્રથમ ફરજ એ તો દેવને શોધવાની છે. માર્ગીઓએ પોતાના જીવનની અંદર જે વિચાર્યું હતું, જે આયોજનો કર્યા હતા, એનાથી વિપરીત એમને જોવા મળી. પણ તેમની જે બાબત, તેમના હૃદયની અંદર જે બાબત હતી એ તો કહે છે કે દેવને શોધવાની અને તેનું ભજન કરવાની હતી, તેની આરાધના કરવાની હતી. અને આપણે જોઈએ છે કે આપણી પ્રથમ ફરજ એ તો દેવને શોધવાની છે. અને માટે આપણે અહીં કહી શકીએ છીએ કે માર્ગીઓએ એ ઝૂંપડની અંદર જીવનને પ્રાપ્ત કર્યું, એ ગભાણની અંદર તેઓ જીવનને પ્રાપ્ત કરતા આપણને જોવા મળે છે. વાલો, આપણે જોઈએ છે કે આપણું જીવન એ તો ઈશ્વરના હાથમાં રહેલું છે. અય્યુબના જીવનની અંદર આપણે જોઈએ છે બીજા અધ્યાયની અંદર પણ કે એના જીવનની અંદર ઘણી બધી ઉતાર અને ચઢાવ આવ્યા, માદગીઓ આવી. એ પરિસ્થિતિની અંદર બીજા અધ્યાયની અંદર પણ એ વાતને નોંધવામાં આવી છે કે ખ્રિસ્તના હાથમાં એ માણસનું જીવન એ રહેલું છે. જ્યારે તારો મને તમને એ ગભાણ તરફ દોરી જાય છે, ત્યારે યાદ રાખવાની એક 3 બાબતો હું તમને અત્યારે કહેવા માગું છું. જ્યારે એ તારો આપણને ગભાણ તરફ લઈ જાય છે, ત્યારે એ ઝૂંપડી તરફ લઈ જાય છે, ત્યારે આપણા આયોજનોથી અલગ, આપણા વિચારોથી અલગ, આપણા પ્લાનિંગોથી અલગ, ત્યારે કહે છે કે 3 બાબત એની અંદર થતી આપણને જોવા મળે છે. પહેલી બાબત એ તો કહે છે સુધારણા. હિબ્રુનું પત્ર તેનો 12મો અધ્યાય અને તેની 6ઠી કલમ. હિબ્રુનો પત્ર તેનો 12મો અધ્યાય અને તેની 6ઠી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, કેમ કે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે તેને તે શિક્ષા કરે છે. પ્રભુ જેના પર પ્રેમ રાખે છે તેને તે શિક્ષા કરે છે. પ્રભુનો એ પ્રેમ આપણા જીવનની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આપણા જીવનની અંદર ઘણી બધી વખત એ પ્રભુ શિક્ષા રૂપે પણ વ્યવહાર કરતો આપણા જીવનની અંદર જોવા મળે છે. અને એ ઈશ્વરના આયોજન હેઠળ હોય છે. પ્રકટીકરણની પુસ્તકની અંદર તેનો 3જો અધ્યાય, મારી સાથે તમે જુઓ, પ્રકટીકરણનું પુસ્તક તેનો 3જો અધ્યાય અને તેની 19મી કલમ. પ્રકટીકરણ પુસ્તક તેનો 3જો અધ્યાય અને તેની 19મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે કે હું જેટલા પર પ્રેમ રાખું છું તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું, માટે તું ઉત્સાહી થા અને પસ્તાવ. આપણા જીવનની અંદર પ્રભુ ઘણી બધી વખત એ રીતે વ્યવહાર કરે છે. એ શિક્ષા રૂપે પણ આપણી જીવનની અંદર વ્યવહાર કરે છે, ઠપકા રૂપે પણ આપણા જીવનની અંદર વ્યવહાર કરે છે. અને આપણે જોઈએ છીએ કે એ પરિસ્થિતિની અંદર એ આપણા જીવનને સુધારણા તરફ લઈ જાય છે. આપણે જે આયોજનો કર્યા છે, વિચારણા કરી છે, જે પ્લાનિંગો કર્યા છે, એની અંદર પ્રભુ આપણા જીવનની સાથે ઘણી બધી વખત આ રીતે પણ એ વ્યવહાર કરતો આપણને જોવા મળે છે, જેની અંદર આપણે એ આયોજનોમાં નથી હોતું. બીજી બાબત એ જોઈએ છીએ કે દેવ એ સૂચનાઓ આપે છે અને તે પોતાની જાતને નવી રીતે પ્રગટ કરતો આપણને જોવા મળે છે. જો તમે જુઓ તો રોમનો પત્ર તેનો 8મો અધ્યાય અને તેની 28મી કલમ. રોમનનો પત્ર અને તેનો 8મો અધ્યાય અને તેની 28મી કલમ. રોમન 8 અને 28. ત્યાં લખ્યું છે, વળી આપણે જાણીએ છીએ કે જેઓ દેવના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને એકંદરે સઘળું હિતકારક નીવડે છે. આપણે એના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે અને એકંદરે સઘળું હિતકારક નીવડે છે.
પ્રભુ આપણા જીવનને માટે હિતકારક વિચારી રહ્યા છે. તેમની યોજનાઓ, તેમના પ્લાનિંગ એ આપણે જોઈ શકીએ છીએ. એ માણસને માટે બહુ હિતકારક એ આપણને વચન કહે છે. એ જ પ્રમાણે આપણે જોઈએ છે તો પ્રભુનું વચન લખતા કહે છે કે તેઓ યોહાન લખેલી સુવાર્ત તેના 4 અધ્યાય અને 42મી કલમ કે સમરૂનની અંદર પ્રભુ ત્યાં અલગ રીતે વ્યવહાર કરતા આપણને જોવા મળે છે. ત્યાં એક સુવાર્તાનું કામ સમરૂનની અંદર થતું આપણને જોવા મળે છે કે સમરૂનની અંદર પ્રભુ ત્યાં અલગ રીતે પોતાની જાતને ત્યાં પ્રગટ કરે છે અને ત્યાં એક સ્ત્રીનો ઉપયોગ કરે છે. અને ત્યાંના ઘણા બધા લોકો, સમરૂનના લોકો એ પ્રભુને ઓળખતા આપણને ત્યાં જોવા મળે છે. અને સમરૂનની અંદર પ્રભુની વાત ત્યાં પ્રસરતી આપણને જોવા મળે છે. યોહાન લખેલી સુવાર્ત તેનો 4 અધ્યાય અને 42મી કલમની અંદર. અને આપણે આ વચનોની અંદર જોઈએ છીએ કે તે પોતાની જાતને પ્રભુ નવી રીતે પ્રગટ કરે છે. કદી વિચાર્યું ના હોય એ રીતે કે છે ઈશ્વર એક કાર્ય કરતો માણસના જીવનની અંદર આપણને જોવા મળે છે. ત્રીજી બાબતની અંદર જોઈએ તો એ તો સંપૂર્ણતા. આપણે જોઈ શકીએ છીએ પ્રભુના સેવકોના જીવનોની અંદર તે તેના લોકોને એની સેવાઓને માટે તૈયાર કરે છે. જો આપણે જોઈએ પ્રભુનો સેવક મૂસા એ કહે છે કે ઇસ્રાયેલી પ્રજાઓને દોરે છે, તેઓને આગેવાની આપે છે. એ પહેલાં આપણે જોઈએ છીએ તે માત્ર એ સમયે એ દોરતા પહેલાં, એ આગેવાની આપતા પહેલાં, એ ઇસ્રાયેલોને લીડર બનતા પહેલાં એ ઘેટાને દોરનાર એ વ્યક્તિ આપણને જોવા મળે છે. અને એ રીતે પ્રભુ કે છે એને તૈયાર કરતા આપણને જોવા મળે છે. એની સેવાઓને માટે પ્રભુ તૈયાર કરે છે. બીજી બાબત જે આજે વચનમાંથી જે આપણે જોવા માંગીએ છીએ એ તો એ જ્યારે તારો ગભાણ તરફ દોરી જાય છે ત્યારે જુઓ દેવ ત્યાં ચોક્કસ છે. જ્યારે તારો એ ગભાણ તરફ દોરી જઈ રહ્યો છે ત્યારે જુઓ દેવ ત્યાં છે. આ માગ્યોએ એ ધાર્યું હતું, જે વિચાર્યું હતું એનાથી એમને ભિન્ન ત્યાં આપણને ચિત્ર જોવા મળે છે. પ્રભુ એમને એ ગભાણની અંદર જોવા મળે છે. તેઓ એ ખ્રિસ્તને મળવાને માટે, ઈસુને મળવાને માટે પોતાની પાસે જે બધી વસ્તુઓ હતી તે બધી ભરીને તેઓ લઈને એ પોતાની સાથે લઈને નીકળ્યા હતા. જો તમે 11મી કલમ જુઓ ત્યાં આપણને જોવા મળે છે. માથે લખી સુવાર્તા તેનો 2 અધ્યાય અને તેની 11મી કલમની અંદર એ વાત આપણને જોવા મળે છે. તે બધી બાબતો એ લઈને પોતાની સાથે તેઓ નીકળે છે. અને અહીંયા આપણે જોઈ શકીએ છીએ જેવું એમણે પ્લાનિંગ કર્યું હતું, જેવું એમણે વિચાર્યું હતું એવું તેમને ત્યાં જોવા નથી મળતું. ખ્રિસ્ત એમને કોઈ રાજકીય મહેલની અંદર, કોઈ વૈભવી રાજમહેલની અંદર પ્રભુ એમને જોવા નથી મળતા. કોઈ રાજ સિંહાસનવાળા, ગાદીવાળા જગ્યાઓમાં પ્રભુ એમને જોવા નથી મળતા. જે વિચારથી, જે પ્લાનિંગથી તેઓએ મુસાફરી કરી હતી એ એમને જોવામાં નથી આવતું. જે રાજાના વિચાર સાથે તેઓ નીકળ્યા હતા એ વિચાર પ્રમાણે એ ખ્રિસ્ત, એ પ્રભુ ઈસુ એમને જોવા મળતા નથી. અને આવા સમયની અંદર આપણે જોઈ શકીએ છીએ જે વસ્તુઓ, જે બાબતો એ પ્રભુને માટે, ઈસુને માટે લઈ ગયા હતા, કદાચ એ બાબત તેઓ સંતાડી શક્યા હોત. એ બાબત કદાચ એ લોકો પોતાના હૃદયની અંદર રાખી શક્યા હોત. પણ વચનમાં લખવામાં આવ્યું છે તેઓએ ઈસુને માટે જે યોગ્ય હતું તે તેમને આપ્યું. તેઓને
ઈસુને માટે જે યોગ્ય હતું તે બધું આપ્યું. અને આપણે જોઈએ છીએ 11મી કલમની અંદર, અને ઘરમાં જઈને તેઓને બાળકને તેની મા મરિયમ પાસે દીધો અને તેને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોણીઓ છોડી ને સોના તથા લોબાન તથા બોળનું તેમને નજરાણું કર્યું. તેમણે વિચાર્યું નહોતું, એનાથી ભિન્ન એમને જોવા મળ્યું. તેઓ રાજા માટે એક ભેટ સોગાતો લઈને ગયા હતા. રાજાના વિચારથી, એ આયોજનોથી, એ પ્લાનિંગથી તેઓ ત્યાં ગયા હતા. પણ એમના જોવામાં કંઈક ભિન્ન આવે છે. એમના આયોજનોથી કંઈક ભિન્ન જોવા મળે છે. અને આવી પરિસ્થિતિ અંદર આપણે જોઈએ છીએ, જે ભેટ સોગાતો લઈને ગયા, કદાચ એ એના ઈશ્વરને ના આપી હોત તો કોઈ એમને કશું કહેવાનું નહોતું, કોઈ જાણવાનું નહોતું, એ સંતાને રાખી શક્યા હોત. પણ આપણે જોઈએ છીએ પ્રભુના વચનની અંદર કે તેઓએ ઈસુને માટે જે યોગ્ય હતું તે તેમને ભેટ રૂપે આપ્યું. જ્યારે એ તારો એ ગભાણ તરફ લઈ જાય છે, ત્યારે એ આપવાનો સમય આપણને જોવા મળે છે. વાલાઓ, આપણે જોઈ શકીએ છીએ પ્રભુનું વચન, લુકની લખેલી સુવાર્તા તેનો 6ઠો અધ્યાય અને 38મી કલમ. મારી સાથે તમે જુઓ, લુકની લખેલી સુવાર્તા તેનો 6ઠો અધ્યાય અને 38મી કલમ. પ્રભુ વચન આ પ્રમાણે કહે છે, આપો ને તમને અપાશે, સારું માપ દાબેલું ને હલાવેલું તથા ઉભરાતું તમારા ખોળામાં તેઓ ઠાલવી દેશે. કેમ કે જે માપથી તમે માપી આપો છો તેથી તમને પાછું માપી આપવામાં આવશે. પ્રભુનું અજાયબ જેવું વચન આજે મને તમને કહી રહ્યા છે. ભલાઓ, આપણે જે વિચારીએ છીએ, જે પ્લાનિંગો કરીએ છીએ, એનાથી અલગ જ્યારે આપણને જોવા મળે છે, તો શું આપણા એ વિચારો પ્રભુને માટે, એ અર્પણના વિચારો પ્રભુને માટે, જે ભેટ સોગાતો લાવવાની જે વાત છે, શું એ બદલાઈ જાય છે? અહીંયા માગ્યો એ ભેટ સોગાતોને સંતાડી શક્યા હોત. એમના વિચારોથી, એમના પ્લાનિંગથી એમને કંઈક અલગ જોવા મળ્યું. પણ અહીંયા જોઈ શકીએ છીએ કે જે પ્રભુને માટે જે યોગ્ય હતું, જે ઈસુને માટે જે યોગ્ય હતું, એ એમને આપતા આપણને જોવા મળે છે. મારી સાથે તમે જુઓ, 2 કોરિન્થીઓનો પત્ર, નવા કરારની અંદર 2 કોરિન્થીઓનો પત્ર અને તેનો 9મો અધ્યાય અને તેની 7મી કલમ. 2 કોરિન્થીઓનો પત્ર તેનો 9મો અધ્યાય અને ત્યાં 7મી કલમ આ પ્રમાણે લખે છે, જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું. જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું જોઈએ. માગ્યું એ પહેલેથી એ વિચાર કરીને એ નીકળ્યા હતા કે અમે ઈસુને જોઈશું, એ રાજાને જોઈશું. અને કહે છે જે ભેટ સોગાતો, જે અર્પણો લઈને આવ્યા હતા, એ કહે છે કે એને આપીશું. પણ જ્યારે એમણે વિચાર્યું નહોતું એવું એમની આગળ આવ્યું, એ પરિસ્થિતિ એવી ઊભી થઈ, ત્યારે કહે છે કે એમણે જે વિચાર્યું હતું આપવાની બાબત, એ ભેટ સોગાતો આપવાની બાબત, તેનાથી તે ફરી જતા આપણને જોવા મળતા નથી. પણ કહે છે કે તેઓ આનંદથી, ખુશીથી એ અર્પણો પ્રભુની આગળ લઈને આવે છે. માટે વાલાઓ, આ વચન મને તમને કહી રહ્યું છે, જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું, ખેદથી નહીં. તેઓ માગ્યોએ એ ખેદપૂર્વક પ્રભુની પાસે નથી લાવ્યા. અરે, અમે તો રાજાને માટે આવું વિચાર્યું હતું અને એ તો આ ગભાણની અંદર અમને જોવા મળ્યો. એ ખેદપૂર્વક નથી આપતા. પણ જે ઈસુને માટે જે યોગ્ય છે એ બાબતને ધ્યાનમાં રાખતા એ ભેટ સોગાતો પ્રભુને આગળ લઈને આવે છે. અને માટે તમે જુઓ, ત્યાં લખવામાં આવ્યું છે કે તેઓએ પોતાની જોણીઓ છોડી.
તેઓએ જે અગાઉથી ઠરાવ્યું હતું એ પ્રમાણે એ તેઓ કરતા આપણને જોવા મળે છે. ખેદથી નહીં કે ફરજિયાત નહીં, કેમ કે ખુશીથી આપનારને દેવ ચાહે છે. તેઓએ ખુશીથી એ બધી બાબતોને પ્રભુને પાસે લાવતા આપણને જોઈ શકીએ છીએ. વાલો, આપણા જીવનની અંદર આજે જે પ્લાનિંગો કર્યા છે, જે યોજનાઓ કરી છે, કદાચ આ 2021ના વર્ષની અંદર એ પ્રમાણે ન પણ હોય, કદાચ એનાથી વિપરીત આપણને જોવા મળે, ત્યારે શું આપણે પ્રભુને માટે જે પહેલેથી આપણા હૃદયની અંદર અગાઉથી ઠરાવ્યું છે, પ્રભુને માટે જે અર્પણો લઈ જવાની વાત આપણા હૃદયની અંદર કરી છે, શું આપણે એ માગ્યોની જેમ આપણે ખુશીથી, આનંદથી પ્રભુને માટે લાવી શકીશું? વાલાઓ, આ માગ્યોએ જે આપ્યું તેના કરતાં વધારે તેઓને એ વળતર મળતું આપણને જોવા મળે છે. ત્રીજી બાબત તરફ આગળ વધીએ કે આ માગ્યોએ ગભાણમાં દેવની કૃપાને પ્રાપ્ત કરતા આપણને જોવા મળે છે. તેઓ તો રાજમહેલને શોધમાં નીકળ્યા હતા, એ રાજમહેલમાં ઈસુને શોધવા નીકળ્યા હતા, પણ એમના આયોજનોથી, એમની યોજનાઓથી, એમના પ્લાનિંગથી કંઈક અલગ એમની આગળ બીના અને ઘટના એમના જોવામાં આવે છે. અને આ માગ્યોએ એ પરિસ્થિતિઓની અંદર, એ ગભાણની અંદર દેવની કૃપાને પ્રાપ્ત કરી. જે વિચાર્યું નહોતું એનાથી વિપરીત પરિસ્થિતિની અંદર પણ દેવની કૃપાને તેઓ પ્રાપ્ત કરતા આપણને જોવા મળે છે. અને અહીં આપણે જોઈએ છીએ કે દેવની બચાવની કૃપાનો તેઓ અનુભવ કરી શકે છે. આ માગ્યોએ દેવની બચાવની કૃપાનો એ અનુભવ કર્યો. 12મી કલમમાં લખવામાં આવ્યું છે, માથેની સુવાર્તા તેનો 2જો અધ્યાય અને તેની 12મી કલમમાં, અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. માગ્યોએ પોતાના જીવનની અંદર, એક ગભાણની અંદર દેવની કૃપાને પ્રાપ્ત કરી. વાલો, આ એ ઈશ્વરના આયોજનની અંદર એમણે વિચાર્યું નહોતું એનાથી વિપરીત પરિસ્થિતિની અંદર પણ દેવની કૃપા એમની સાથે આપણને જોવા મળે છે. અને એ કૃપા આપણે જોઈએ છીએ એ ટકી રહેલી આપણને જોવા મળે છે. એ દેવની કૃપા એ અતૂટ આપણને જોવા મળે છે. અને એ કૃપાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે પ્રભુ તેઓને માર્ગદર્શન કરી રહ્યા આલા આપણને જોવા મળે છે. ખ્રિસ્ત પ્રભુ આપણા જીવનની અંદર માર્ગદર્શન કરી રહ્યા છે. વાલો, જ્યારે આપણે આપણા જીવનની અંદર જે આયોજનો કર્યા છે, જે પ્લાનિંગો કર્યા છે એ પ્રમાણે થતું નથી, ત્યારે આપણું હૃદય એ દુઃખ અનુભવે છે, નિરાશાઓ અનુભવે છે, હતાશા અનુભવે છે. પણ પ્રભુનું વચન મને તમને આજે કહી રહ્યું છે કે પ્રભુની એ કૃપા, એ વાલાઓ, એ મને તમને માર્ગદર્શન આપી રહી છે. વાલો, આ જ્યારે તમે ને હું ગમે તેવી જે પરિસ્થિતિમાં હોઈએ, એ પરિસ્થિતિની અંદર પણ પ્રભુની કૃપા આજે મને તમને માર્ગદર્શન આપી રહી છે. ભલે એ પરિસ્થિતિ પછી આપણા આયોજનો પ્રમાણે ન પણ હોય, આપણે જે પ્લાનિંગ કર્યું છે એનાથી વિપરીત હોય, પણ વાલાઓ, આપણે યાદ રાખીએ કે પ્રભુની કૃપા, જ્યાં પ્રભુની કૃપા આપણને માર્ગદર્શન આપી રહી છે. જીવનમાં આપણે જે વિચારીએ છીએ તે બનતું નથી, ત્યારે જીવન આપણને નિરાશ કરે છે. ત્યારે પણ આપણે આપણી ખાતરી રાખી શકીએ છીએ કે દેવની કૃપા એ આપણી સાથે છે. પ્રભુનું વચન આપણે જોઈએ, હિબ્રોનો પત્ર તેનો 13મો અધ્યાય અને તેની 5મી કલમ. હિબ્રોનો પત્ર તેનો 13મો અધ્યાય અને તેની 5મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે કે
હું તમને કદી મૂકી દઈશ નહીં અને તને તજીશ પણ નહીં. પ્રભુની કેટલી અજાયબ જેવી વાત એના વચનની અંદર લખતા કહેશે કે પ્રભુ આપણને કદી મૂકી દેવાનો નથી. આપણી પરિસ્થિતિઓ એ વિગડેથી જાણનાર ઈશ્વર છે. વાલો, જ્યારે તારો આપણને ગભાણ તરફ દોરી રહ્યો છે ત્યારે આપણે યાદ રાખીએ કે ખ્રિસ્ત આપણને એ માર્ગદર્શન આપી રહ્યા છે. ઈશ્વરના બાળકો તરીકે આપણે ક્યારેય એ એકલા નથી. હંમેશા આપણા માટે ખ્રિસ્ત એ રસ્તો બનાવે છે. વાલો, આપણે જોઈએ છે કે માગીઓએ એમના આયોજનોથી, એમની યોજનાઓથી, એમના પ્લાનિંગથી કંઈક અલગ બાબતો એમના જીવનમાં થતી જોઈ. અને એ બધી પરિસ્થિતિઓની અંદર છેલ્લે જે આપણે જોવા માંગીએ છીએ કે આ માગીઓએ પ્રભુની આગળ શું કર્યું. વચન જોઈએ, માથેલિક સ્વાર્થ તેનો 2 અધ્યાય 11મી કલમ. અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમ પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. તેઓએ પગે પડીને તેનું ભજન કર્યું. વાલો, આજે મને તમને આ શાસ્ત્ર અભ્યાસ દ્વારા, આ વચન દ્વારા પ્રભુ વાત કરી રહ્યા છે. એનું વચન મારી સાથે તમારી સાથે વાત કરી રહ્યું છે. 2021ના વર્ષની અંદર પણ ભલે આપણે એ આયોજનો કર્યા, ઘણી બધી યોજનાઓ કરી, પ્લાનિંગો કર્યા, કદાચ આવતીકાલે આવનાર દિવસોને માટે એ પરિસ્થિતિ આપણને વિપરીત જોવા મળે, પણ એ બધી જ પરિસ્થિતિની અંદર આ વચન આજે મને તમને કહી રહ્યું છે. આ અભ્યાસ મને તમને આપણા આત્મિક જીવનને વધુ દ્રઢ અને મજબૂત કરવાને માટે ઉત્તેજન આપી રહ્યું છે કે આ પરિસ્થિતિઓની અંદર આપણે પ્રભુને આગળ નમીને તેનું ભજન કરીએ. આવો ત્યારે પ્રભુની આગળ નમીએ અને પ્રભુની પાસે નમતા પ્રભુના આયોજનોને, એમની યોજનાઓને સમજવાને માટે પ્રભુની સહાય માંગીએ, પ્રાર્થના કરીએ. અમારા કૃપાળુ રેમી પરમેશ્વર પિતાજી, અમે તમારો આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. આ સુંદર સમય પ્રભુ અમને મળ્યો છે ત્યારે પ્રભુ તમારી કૃપા અમારી સાથે છે. પ્રભુ, અમારા આયોજનો, અમારી યોજનાઓ પ્રભુ અમે અમારા જીવનની અંદર કરીએ છીએ અને પ્રભુ જ્યારે એ પ્રમાણે નથી થતી ત્યારે પ્રભુ માણસ સ્વભાવ તરીકે, મન તરીકે ઘણી વખત દુઃખ થાય છે, નિરાશાઓ આવે છે, હતાશાઓ આવે છે. પિતા પરમેશ્વર, પ્રભુ આજે તમારું વચન અમારી સાથે વાત કરી રહ્યું છે કે પ્રભુ તમે બધી પરિસ્થિતિઓની અંદર પ્રભુ તમે તમારા લોકોની મુલાકાત કરો છો. પ્રભુ તેઓને માર્ગદર્શન આપો છો અને પ્રભુ આ માગીઓના જીવનમાંથી પણ પ્રભુ અમે કંઈક શીખી રહ્યા છે. અમને કંઈક શીખવા મળી રહ્યું છે. જ્યારે પિતા પરમેશ્વર અમે તમારી પાછળ ચાલી રહ્યા છે, જેમ પિતા પરમેશ્વરે માગીઓએ તારાને અનુસર્યા અને પ્રભુ તમારી પાસે આવ્યા. પિતા પરમેશ્વર, અમે તમારી આગળ નમીએ છીએ. અમે અમારા જીવનની અંદર તમને અનુસરતા પ્રભુ અમને તમારી ઓળખ પ્રાપ્ત થાય, તમારી કૃપા પ્રાપ્ત થાય અને પિતા પરમેશ્વર અમે તમારું ભજન કરનારા લોકો બનીએ એવી કૃપા અમારી પર કરજો. ફરીને એકવાર પ્રભુ અમારી મંડળીઓને, અમારી ગુજરાત રિજનલ કોન્ફરન્સને, તમામ ધર્મસેવકોને અને મંડળીના તમામ સભાસદોને પ્રભુ તમારી પાસે લાવીએ છે.
આ વચનનો આશીર્વાદ અમને દરેકને આપો. એ જ પ્રાર્થના અમારા મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ, માટે સાંભળો અને એનો સ્વીકાર કરો બાપ. આમીન. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય જેમ આકાશમાં ત્યાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજે અમને આપો, જેમ અમે અમારોને માફ કર્યા છે તેમ તમે અમારોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ પુંડાઈથી મુક્ત કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમીન. હવે આપણા તાણના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત હમણાંથી ને સદા સર્વકાળ સુધી તેના લોકોની સાથે, તેની મંડળી સાથે બની રહો. આમીન, આમીન તથા આમીન.